કેમ છો વિદ્યાર્થી ભાઈ બહેનો? કેવી છે ફિઝિક્સ ગુરુમાં નું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે વાત કરવાની છે આગળ ચેપ્ટર નંબર 5 નો બીજું લેક્ચર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું જવા દો. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો શું ભણ્યા હતા? તો લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો ભણ્યા હતા કે કોઈ ચુંબકને કોઈ સમાન સતત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દેવામાં આવે તો એની અંદર ટોર્ક ઉદ્ભવે છે અને ટોર્કના કારણે એ ગોળ ગોળ ઘૂમશે, કોણાવર્તન થશે. તો કોણાવર્તન થશે અને આવર્તકાનું સૂત્ર શું હશે કે એક ચક્કડું પૂરું કરવા માટે કેટલો સમય લેશે? શું સૂત્ર હતું કે T બરાબર 2 ની અંદર I/mb બરાબર, જ્યાં I એની જડત્વની ચાક માત્રા હતી ભાઈ, યાદ રાખજો સૂત્ર. ચલો હવે આપણે આગળ વાત કરવાની છે કે એ જ કન્ડિશન એની છે શું કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ચુંબકને મૂકી દઈએ છીએ, બરાબર? કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે ચુંબકને મૂકીએ છીએ. જો કે આ રીતના ચુંબક દોરીએ એની જગ્યાએ આપણે સ્વયાકાર ચુંબક દોરીએ, બરાબર? ચલો સ્વયાકાર ચુંબક દોરું હું અહીંયા કે ઢન 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 ટિંગ 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 સ્વયાકાર ચુંબક, બરાબર? ચલો સ્વયાકાર ચુંબક આ નોર્થ ધ્રુવ અને આ સાઉથ ધ્રુવ છે, બરાબર? સ્વયાકાર ચુંબક મૂકી દીધો તો હવે ગોળ ફરશે, બરાબર? આપણે કાર્ય કરશું ગોળ ફેરવવા માટે? ના, એ ગોળ ફરે છે તો ગોળ ફરે છે જાતે ને જાતે એની અંદર કંઈક ઊર્જા સંગ્રહ થઈ જાય છે, એની અંદર કંઈક ઊર્જા સંગ્રહ થાય છે, બરાબર? કે માન લો કે ચુંબક છે એને બે ચુંબક ભેગા થઈ ગયા, નોર્થ સાઉથ ધ્રુવ ભેગા થઈ ગયા, ભેગા થઈ ગયા. તેમાં છૂટા કરવા મારે ઊર્જાની જરૂર પડશે. કેમ? કારણ કે એને છૂટા કરવા માટે ઊર્જા જરૂર છે. તો એને પકડી રાખવા માટે કંઈક ઊર્જા હશે. એને પકડી રાખે છે તો પકડી રાખવા માટેની એની પાસે ઊર્જા હશે, જેને આપણે ચુંબકીય ઊર્જા બોલીએ છીએ. અને ચુંબકીય ઊર્જાનું સૂત્ર અહીંયાથી આપણે મેળવવાનું છે, બરાબર? ક્યાં? તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે ચુંબકને મૂકી દઈએ, બરાબર? ચલો પ્રશ્ન શું લખશો બધા? પ્રશ્ન છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકને મૂકી દઈએ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકને મૂકતા કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકને મૂકતા તેની સ્થિતિ ઊર્જાની સમજૂતી આપો. સ્થિતિ ઊર્જાની સમજૂતી આપો, બરાબર? કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકને મૂકી દઈએ તો એની અંદર કેટલી સ્થિતિ ઊર્જા ઉદ્ભવશે, કેટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ થશે, તો એની માહિતી આપણે આપવાની છે. ચલો અહીંયા શું દર્શાવ્યું છે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર x દિશામાં દર્શાવ્યું છે કે સતત ચુંબકીય ક્ષેત્ર જે x દિશામાં જાય છે, જે બદલાતું નથી, કે બધા પોઈન્ટ આગળ એનું એ જ રહેશે, સતત છે, બરાબર? એમાં એક મેં ગજ્યો ચુંબક મૂક્યો કે સ્વયાકાર ચુંબક મૂક્યો, તેની જે અક્ષ છે એ અક્ષ સાથે એ બનાવે છે થીટા અંશનો ખૂણો, કે અક્ષ સાથે બનાવે છે થીટા અંશનો ખૂણો, બરાબર? બસ પહેલા આ તો લખી દો, શું આકૃતિ શું કહે છે પહેલા લખી દઈએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો શું દર્શાવ્યું છે આકૃતિમાં? તો આપણે દર્શાવ્યા મુજબ x દિશામાં સતત ચુંબકીય ક્ષેત્ર B માં થીટા કોણે એક ચુંબક મૂકેલો છે, તો તેમાં શું ઉદ્ભવે? ચલો કાલે આપણે કહ્યું હતું કે ચુંબકને મૂકી દો તો ચુંબકનો આ છેડો આ બાજુ બળ અનુભવશે, જેને આપણે ચુંબકીય બળ કહીએ, કે ચુંબકીય બળ અનુભવે છે, જેના કારણે ટોર્ક ઉત્પન્ન થશે.
તો એનો એ જ મુદ્દો. તેથી તેમાં ટોર્ક ઉદ્ભવે છે. therefore ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર mb sin થીટા. સમીકરણ નંબર 1 કે ટોર્કનું સૂત્ર છે mb sin થીટા. mb sin થીટા. ચલો હવે આની વાત કરીએ કે હાલ આપણું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો ચુંબકીય ક્ષેત્ર x દિશામાં. ડાયપોલ મોમેન્ટ યાદ કરો કે ચુંબકની ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાંની હોય? તો દક્ષિણથી ઉત્તર દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. એટલે સાઉથ ટુ નોર્થ, સાઉથ થી ઉત્તર બાજુની એની શું હશે? સાઉથ થી નોર્થ, દક્ષિણથી ઉત્તર બાજુની એની ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ હોય. ચુંબકની પોતાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સાઉથ ટુ નોર્થ હશે. બરાબર. તો હવે આપણે જોઈએ કે આ ચુંબક જે છે એની સૌથી વધારે ઊર્જા ક્યારે હશે? ચુંબકમાં સૌથી વધુ ઊર્જા ક્યારે હશે? પેલા મને એમ કહેજો, ઊર્જા વધારે હોય તો સ્થાયી હોય કે ઊર્જા ઓછી હોય તો સ્થાયી હોય? કોઈ પણ પદાર્થ પાસે ઊર્જા છે, આપણી પાસે ઊર્જા છે, સ્થાયી ક્યારે હોય? કોઈ પદાર્થ સ્થાયી ક્યારે હોય? પદાર્થ હોય કે આપણે કહીએ ક્યારે સ્થાયી હોય? માન લો કે આપણી પાસે ઘણા બધા રૂપિયા છે, ગજુ ગરમ ગરમ છે, લપકાર મારી લે, ગજુ ગરમ ગરમ લાઈ જેવું છે, પૈસા ઘણા બધા છે, તો આપણે શું કરશું? ઘડીકમાં આ રેસ્ટોરન્ટમાં જઈશું, ઘડીકમાં પેલી રેસ્ટોરન્ટમાં જઈશું, ઘડીકમાં પેલી રેસ્ટોરન્ટમાં જઈશું, ઘડીકમાં મોલમાં જઈશું, આઈફોન લઈ આવશું, આ લઈ આવશું, તે લઈ આવશું. બરાબર. તો આપણે હું સ્થિર રહી શકશું નહીં, કે સ્થિર રહેતા નથી. જ્યારે ગજવું ખાલી થઈ જાય, ઊર્જા ઓછી થઈ જાય, ઊર્જા જતી રહે, ત્યારે જુઓ ત્યારે શું કરશે કે એક ખૂણામાં બે છે ઘરની અંદર કે ભાઈ કોઈ કેમ કહેશે કે ભાઈ જમવા આવું છે, તો ના પાડે છે કે ભાઈ આપણે આવું નથી. સ્થિર થઈ જશે કે સ્થાયી થઈ જશે. બીજું એક ઉદાહરણ આપું, તમારામાંથી કોઈકને ઉપાડીને તવા ઉપર બેહાડીએ, ગરમ ગરમ લાઈ જેવા તવા ઉપર બેહાડીએ, તવાની ઊર્જા વધારે છે, લાઈ જેવા તવા ઉપર બેહાડી દઈએ આપણે. તો તવા ઉપર બેહાડીએ શું થાય? વિચારો, ગરમ ગરમ તવા ઉપર બેહાડે તો ઊર્જા વધી, આ ઊર્જા જબરજસ્ત. એ કેવો છે? આમ ઊંચો જશે, દોડશે, જ્યાં જ્યાં જવું છે ત્યાં જશે. બરાબર. બર્નરની ટ્યુબ લગાવશે, આ લગાવશે, તે લગાવશે, ઊર્જા વધી ગઈ, એના કારણે અસ્થાયી બની ગયો. માન લો કે ઠંડા તાવા ઉપર બેહાડો, ઊર્જામાં જેની ઊર્જા ઓછી ત્યાં બેહાડો, શાંતિથી બેહી રહેશે, કલાક બે કલાક, અને જે ઈચ્છા થાય એમ બેહી રહેશે, ઊર્જા ઓછી છે. તો એમ કહેવાનો મતલબ શું કે સ્થાયી અવસ્થા ક્યારે હોય? કોઈ પણ પદાર્થ સ્થાયી ક્યારે હોય? કે જ્યારે એની ઊર્જા ઓછી હોય. કોઈ પણ પદાર્થ અસ્થાયી ક્યારે થાય? જેની ઊર્જા બહુ વધી જાય છે. ઊર્જા વધી જાય છે ત્યારે એ કેવો થઈ જશે? અસ્થાયી થઈ જશે. તો આપણે આની અંદર જોઈએ, યાદ કરો મેં શું કીધું હતું કે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જાય છે? આ બાજુથી આ દિશામાં જાય છે. એનો મતલબ એમ કે આ બાજુ કોઈ ચુંબકનો નોર્થ ધ્રુવ હોવો જોઈએ, અને આ બાજુ કોઈ ચુંબકનો સાઉથ ધ્રુવ હોવો જોઈએ, દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય. આ જે બ્લેક કલરનું દોર્યું છે, બરાબર, કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેને બોલે, એ ઉત્તરથી દક્ષિણ દિશામાં જશે. તો ઉત્તરથી દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ગયું, તો અહીંયા જે ચુંબક મૂકેલો છે મેં, અહીંયા જે સોયાકાર ચુંબક મૂકેલો, અને ઉત્તર ધ્રુવ કે નોર્થ છેડો એ આ દિશામાં બળ લાગશે, અને આ સાઉથ પોલને આ દિશામાં બળ લાગશે, જેના કારણે એ શું થશે કે ટોર્ક અનુભવશે આમ થઈને આમ. બરાબર. તો માન લો કે સોયનો ઉત્તર છેડો આ બાજ થઈ ગયો અને દક્ષિણ છેડો આ બાજ થઈ ગયો, પછી એ ફરશે, પછી એનો મતલબ કે હવે આ થઈ ગયો સ્થિર, સ્થાયી અવસ્થા. બરાબર. તો જુઓ કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ છે? આ બાજુ છે. ડાયપોલ મોમેન્ટની દિશા તો સાઉથ થી નોર્થ, ડાયપોલ મોમેન્ટની દિશા પણ આ બાજુ છે. તો m ની અને b ની દિશા કઈ બાજુ છે? એક જ દિશામાં છે. તો એક જ દિશામાં છે એ વખતે સ્થાયી થઈ જશે. આમ ઉપર ગોઠવી, આમ ઉપર ગોઠવો. બરાબર. કે ચુંબકને ઊભો કરી દો કે નોર્થ ઉપર છે, સાઉથ આ બાજુ છે. આ રીતના m, આ રીતના b.
બરાબર। તો આ વખતે ચુંબક ફરશે, ગોળ ફરશે, અહીંયાથી 90 અંશના ખૂણેથી ગોળ ફરશે, બરાબર। તો એ વખતે ઊર્જા વધુ હશે અને ઊંધો ગોઠવી દઈએ ચુંબકને કે આ બાજુ નોર્થ છે અને આ બાજુ સાઉથ છે, ચુંબકીય ક્ષેત્ર રેખા આ બાજુ। તો વિચારો કે આ સોયનો ઉત્તર છેડો હું આ બાજુ લઈ દઉં તો આ બાહ્ય ચુંબક અને આ આપણે મૂકેલો ચુંબક બંનેનો નોર્થ નોર્થ, તો ઉત્તર ઉત્તર છેડો પાસ પાસ આવશે, દક્ષિણ દક્ષિણ છેડો પાસ પાસ આવશે, તો બીજાને અપાક કરશે, સ્પીડમાં ફરશે, બરાબર। કે જે ડાયપોલ મોમેન્ટ m છે એ આ બાજુ થઈ અને ચુંબકીય ક્ષેત્ર તો આ બાજુ છે જ। તો આવી કન્ડિશન કેવી કહેવાય? અસ્થાયી કન્ડિશન કહેવાય। જબરદસ્ત ગરમ તવા જેવી કન્ડિશન આવે, આ ઠંડા તવા જેવી કન્ડિશન, અને આ નોર્મલ કન્ડિશન, નહીં ઠંડો નહીં ગરમ, બંને લગાવ્યા પછીની કન્ડિશન, બરાબર। ટ્યુબ લગાડ્યા પછીની કન્ડિશન। તો કહેવાનો મતલબ એમ કે શું જોઈએ, શું કહેવાનો મતલબ શું પહેલા જોઈ લઈએ આપણે। ચાલો, તો આપણે અહીંયા શું કરવું, કાર્યનું સૂત્ર લગાવવું કે માન લે કે ધારો કે ચુંબકને d થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાયું, કોણીય સ્થાનાંતર કરાવતા થતું કાર્ય, કે આપણે કંઈક કાર્ય કરવું પડે, કે અહીંયાથી આમ સહેજ આમ ઘુમાયો તો આપણે કંઈક કાર્ય કરવું પડ્યું, કે કરાવતા થતું કાર્ય, તો આપણે dw કહીશું, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, w બરાબર f ગુણ્યા d થાય, બરાબર। પણ આ કેવું છે? તો કોણીય છે, આ કેવું છે? કોણીય છે। તો કોણીય હોય તો બળ થઈ જશે ટોર્ક અને સ્થાનાંતર થઈ જશે થીટા આપણા માટે, બરાબર w। પણ અહીંયા શું છે કે જે સ્થાનાંતર છે d થીટા થાય, મારે w પણ કેવું થશે? d થીટા નું w લઈને દોડો હેડો ફટાફટ, તો dw બરાબર ટાઉ ઇન્ટુ d થીટા। ચલો ટાઉ ની કિંમત આપણે નીચે મૂકીએ, therefore dw બરાબર mb sin theta d theta, mb sin theta d theta આ થયું કાર્યનું સૂત્ર, સૂક્ષ્મ કાર્યનું સૂત્ર, સૂક્ષ્મ સ્થાનાંતર કરે સૂક્ષ્મ કાર્યનું સૂત્ર બન્યું। ચલો આકૃતિ કોઈ જરૂર છે? ના, નહીં જરૂર, ચલો જવા દો, આકૃતિની જરૂર નથી, પૂછી નાખો, કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી ભાઈ, જરૂર, જવા દો, જરૂર છે નહીં આકૃતિની કોઈ જ। ચલો, તો આપણે આને શું કર્યું છે કે હવે આપણે આખું કાર્ય લેવું છે કે થીટા જેટલું હું સ્થાનાંતર કરાવું, માન લો કે 0 થી 180 નું કરાવું, 180 તો 190 નું કરાવું, 190 થી 360 નું કરાવું, હું આખું કોણાવર્તન ગમે તે ખૂણે કરાવું છું। તો એ વખતે બધું કાર્ય મારે શોધવું છે, તો કઈ રીતના શોધીશું? તો માન લઈએ આપણે, બેટા માન લો કે મારે આને 90 થી 90 અંશના ખૂણામાં પકડેલો છે, ત્યાંથી હું થીટા કોણે સ્થાનાંતર કરાવવું છે, કેવું? તો કોણીય સ્થાનાંતર કરાવવું છે। સ્થાનાંતર માટે કરવું પડતું કુલ કાર્ય, કરવું પડતું કુલ કાર્ય, તો એના માટે મારે સંકલનની જરૂર પડશે કે dw બરાબર mb sin theta d theta છે, તો એનું મારે સંકલન કરવું પડશે। તો dw થઈ ગયું આપણા માટે કુલ કાર્ય w, અને ક્યાંથી ક્યાંનું 90 થી થીટા સુધી, તો 90 થી થીટા સુધીનું આપણે કરાવીએ। તો ચલો, ચુંબકનું ચુંબકની ડાયપોલ મોમેન્ટ બદલાશે નહીં, ચુંબકની ડાયપોલ મોમેન્ટ m બરાબર ni એ મુજબ આપણે લઈએ છીએ, જે બદલાશે નહીં। b ચુંબકીય ક્ષેત્ર કે બહારથી જે ચુંબકીય ક્ષેત્ર નાખ્યું છે એ પણ બદલાશે નહીં, તો બદલાશે કોણ? તો આ થીટા, તો આપણે સંકલન કોનું કરવું પડશે? થીટાનું, sin થીટા d થીટા 90 થી થીટા। ચલો, તો sin થીટા નું સંકલન શું? sin નું સંકલન માઈનસ cos, sin નું સંકલન માઈનસ cos થીટા 90 થી થીટા। ચલો કિંમત મૂકીએ આપણે, પેલા થીટા મૂકીએ, mb માઈનસ ને કોમન કાઢીએ, mb
cos થીટા માઈનસ cos 90 તો શું થશે કે cos થીટા નું સંકલન તો cos થીટા ની કિંમત તો મૂકી નથી cos 90 ની કિંમત છે 1 કે 0 0 તો મૂકીએ કિંમત તો આપણું સૂત્ર થયું -mb cos થીટા કાર્ય કે આટલું કાર્ય કરવું પડે અને આ જે કાર્ય છે એ સંગ્રહ થાય સ્થિતિ ઊર્જામાં આ જે કાર્ય છે એ સંગ્રહ થશે સ્થિતિ ઊર્જામાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું -mb cos થીટા શું સૂત્ર છે -mb cos થીટા તો આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું હવે સ્થિતિ ઊર્જા ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય ક્યારે શૂન્ય હોય ક્યારે મહત્તમ હોય ક્યારે 0 હોય ક્યારે મેક્સિમમ હોય બરાબર તો જોઈએ ચલો આપણે કે માન લો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે આ બાજુ નોર્થ છેડો છે આ બાજુ નહીં દેખાતું ચલો ભાઈ કોઈ કે નહીં દેખાતું એ બોલ્યું નોર્થ થી સાઉથ છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B અને આપણે શું કર્યું કે ચુંબકને ઊંધો ગોઠવ્યો કે સાઉથ અને નોર્થ છેડો છે એટલે આ થયું આપણે M ની દિશા બરાબર જુઓ જોઈ લો કમ્પ્લીટ ધ્યાનથી જુઓ આપણે શું કીધું ધ્યાન આપો કે આ જે ઉપરની લાઈન દોરી એ કઈ લાઈન છે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેમાં આપણે ચુંબકને મૂક્યો હતો તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની રેખા છે એની દિશા છે જ્યારે આ ચુંબક ગોઠવ્યો તો કઈ ગોઠવ્યો મેં કે એની જે ડાયપોલ મોમેન્ટ છે એ સાઉથ થી નોર્થ એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા એ જ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ એટલે કે આપણે બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો 0 બંને વચ્ચેનો ખૂણો થયો 0 તો આપણો જવાબ શું આવશે આ હાલ છે પહેલી વસ્તુ એ કે દેખ કે સાઉથ ધ્રુવ ચુંબકનો સાઉથ ધ્રુવ એ બાહ્ય ચુંબક કે બહાર જે ચુંબક મોટું મૂક્યું હતું આપણે આમ કરીને જે મોટું ચુંબક મૂક્યું હતું નોર્થ થી સાઉથ આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બરાબર ચલો આ દિશામાં આપણે ગોઠવીએ ચલો પહેલી કન્ડિશન આપણી આ રીતની છે કે આ ચુંબકને હું અહીંયા મૂકું તો ચુંબકનો દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ પાસે અને ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ પાસે ગોઠવ્યો છે તો એ કેવો રહેશે હવે ઘૂમશે નહીં એટલે કે સ્થિર થઈ ગયો સ્થાયી સ્થિતિ કહેવાય તો આ કન્ડિશનને આપણે સ્થાયી સ્થિતિ બોલવામાં આવશે देखो डायपोल मोमेंट दक्षिण થી ઉત્તર હોય સાઉથ થી નોર્થ તો એ બાજુની થઈ બરાબર તો ડાયपोલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે થીટા થયો 0 ચલો આની અંદર કિંમત મૂકી આપણે W -mb cos 0 cos 0 ની કિંમત 1 માટે જવાબ આવો -mb જે સૌથી ઓછી છે આ ઊર્જા સૌથી ઓછી એટલા માટે આ ચુંબક સ્થાયી રહેશે બીજી કન્ડિશન મેં કીધું હતું કે આ રીતના ઊભો ચુંબક ગોઠવો એટલે કે નોર્થ ઉપર છે ને સાઉથ નીચે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપર છે તો આ ચુંબકીય ડાયપોલ હવે આને હું અહીંયા લાવું તો શું તરત ફરી જાય કારણ કે આને આ બાજુ બદલાશે અને આ બાજુ બદલાશે તરત આમ ગોળ ફરી જશે બરાબર તો આની ઊર્જા જોઈએ કે W mb -mb cos 90 cos 90 ની કિંમત 0 માટે અહીંયાનું કાર્ય 0 ઊર્જા 0 લાસ્ટ કન્ડિશન કે ચુંબકને ગોઠવ્યો છે આ રીતે કે નોર્થ આ બાજુ છે સાઉથ આ બાજુ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિરુદ્ધ દિશામાં છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M એ ચુંબકીય ક્ષેત્ર B કરતા વિરુદ્ધ દિશામાં છે એટલે નોર્થ ધ્રુવ પાસે આવી ગયો સાઉથ ધ્રુવ પાસે આવી ગયો તો બંને કેવા થશે અપાકર્ષક એકબીજાને માટે અસ્થાયી બનશે અસ્થાયી બન્યું તો બરાબર કે બંને વચ્ચે ખૂણો કેટલાનો 180 નો તો મૂકીએ કિંમત કે W -mb sin cos 180 cos 180 ની કિંમત -1 તો -1 ગુણ્યા -mb mb તો આ સ્થિતિને કહેવાય અસ્થાયી સ્થિતિ આ સ્થિતિ સ્થાયી છે આ મીડિયમ પણ ચાલે બરાબર જોઈ લો ફટાફટ નોટ કરી લો જે ઇમ્પોર્ટન્ટ છે નોટ કરવા લાયક છે ફટાફટ નોટ કરી નાખો
ક્લિયર? ચલો હવે એક્ઝામ્પલ જોઈએ આ બધાના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક એક્ઝામ્પલ, બે એક્ઝામ્પલ, ત્રણ એક્ઝામ્પલ, ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ. એની પહેલા થોડાક સૂત્રો જોઈ લઈએ. સૂત્રો તમને આવડતા હોવા જોઈએ. સૂત્રો આવડતા હોવા જોઈએ ભાઈ. मेरा कुत्ता तेरा कुत्ता डॉगी. फटाफट सूत्रो ये सूत्र हो. चलो અત્યાર સુધીમાં જે સૂત્ર આયા છે અથવા દાખલામાં જે સૂત્ર આવવાના છે એ સૂત્રની આપણે વાત કરીએ. બરાબર? અમુક સૂત્ર હું તમને સમજાવીશ જે સિલેબસની બહાર છે. થિયરી નથી પૂછવાની, બરાબર? એની થિયરી જ પૂછવાની નથી, પણ આપણે સૂત્ર સમજીશું કારણ કે આપણે ગુજકેટની એક્ઝામ આપવાની છે, જેડબલ્યુ અને નીટની પણ એક્ઝામ આપવાની છે. તો આપણે સૂત્ર જોઈએ કે એક્ઝેક્ટ સૂત્ર શું છે. બરાબર? ચલો પહેલું આપણી પાસે સૂત્ર હતું. કયું સૂત્ર હતું? ચલો જોઈએ. પહેલું તો ખબર પડવી જોઈએ કે ચુંબકની ડાયપોલ મોમેન્ટ. કયું સૂત્ર છે? ચલો તો પહેલા સોલેનોઇડની જોઈએ કે સોલેનોઇડમાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહેવડાવું, જેટલો વિદ્યુત પ્રવાહ વહે અને n આટા હોય અને એક ક્ષેત્રફળ હોય તો તેની ડાયપોલ મોમેન્ટ, તો તેની ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA. બરાબર? જેન I છે એ જાઓ પણ અહીંયા NIA જેનો એકમ થશે એમ્પિયર મીટર સ્ક્વેર. આ એનો એકમ છે. બરાબર? ચલો બીજું સૂત્ર છે આપણી જોડે કે ચુંબકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા કે ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની પર લાગતા ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર mb sin થીટા. બરાબર? જેનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર ઇન્ટુ ટેસ્લા અથવા ન્યૂટન મીટર સ્ક્વેર. આવું એકમ છે કે ન્યૂટન ઇન્ટુ મીટર છે ભાઈ. અરે વાહ મારા વાલા. બરાબર? આ બંનેના એકમો થયા. પછી એના પછી વાત કરીએ કે આવર્તકાનું સૂત્ર. ડાયરેક્ટ લખું છું આવર્તકાનું સૂત્ર. ઉપર એમના ચુંબકને ચુંબન થઈ ગયું. ચલો ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના આવર્તકાનું સૂત્ર T બરાબર 2 પાઈ વર્ગમૂળની અંદર I બાય mb એનું સૂત્ર છે. બરાબર? ત્રીજું છે એના પછીનું છે એ ધારો કે સોલેનોઇડ છે. આ રીતનો સોલેનોઇડ છે. બરાબર? L લંબાઈનો ગમે તે લંબાઈનો સોલેનોઇડ છે. આપણે એવું માની લીધું કે સોલેનોઇડ છે એના જે સેન્ટરથી અહીંયાથી, ચલો આને શું કહેવાય? આને કહેવાય અક્ષ અને આને કહેવાય વિષુવરેખા. બરાબર? કે સોલેનોઇડ છે, સોલેનોઇડ ડાયપોલ મોમેન્ટ આના ઉપરથી નક્કી થશે કે m NIA ઉપરથી નક્કી થશે કે સોલેનોઇડમાં જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એની અંદર કેટલું ક્ષેત્રફળ છે, એની અંદર આટાની સંખ્યા કેટલી છે. તો ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA ઉપરથી આપણે નક્કી કરી દઈશું. બરાબર? તો એના અક્ષ ઉપર અહીંયા સેન્ટરથી માન લે y અંતરે એક બિંદુ P છે. તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર B કેટલું? બરાબર? અહીંયા એક્ઝેક્ટ અહીંયાથી અહીંયા ઉપરની વાત કરીએ કે વિષુવ રેખા ઉપર એટલે સેન્ટરથી y અંતરે એક બિંદુ છે Q બિંદુ.
ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો આપણે જોઈએ તો વિષુવરેખા માટે ચુંબકીય ક્ષેત્ર છે કે B બરાબર μ0/4 પાઈ ઇન્ટુ વિષુવરેખા એટલે આની વાત કરું કે વિષુવરેખા ઉપર સૂત્ર છે m/y3 આ સૂત્ર છે એનું કે m/y3 જ્યારે અક્ષ માટેનું સૂત્ર એટલે આની વાત કરીએ આ અક્ષ માટેનું સૂત્ર છે B બરાબર μ0/4 પાઈ ઇન્ટુ 2m/y3 આ એનું સૂત્ર છે બરાબર દેખી લો ભાઈઓ આ બધાના સૂત્રો છે જે આપણે હાલ એક્ઝામ્પલમાં જોવાના છે તો એક્ઝામ્પલ શું છે જોઈએ ઉદાહરણ નંબર 1 છે એક્ઝામ્પલમાં ઉદાહરણ નંબર 1 ચલો ઉદાહરણ નંબર 1 જોઈએ ચલો હું થોડું ઇંક ભર દઉં ત્યાં સુધી આ સૂત્રો ફટાફટ લખો સૂત્રો લખવાના છે ફટાફટ લખો ત્યાં સુધી આપણે ઇંક ભરી દઈએ સાડા કુત્તા ટોમી मेरा कुत्ता टॉमी अरे ना चलो एग्जांपल જોઈએ ઉદાહરણ નંબર 1 છે કે ઉદાહરણ નંબર 1 શું કહેવા માંગે છે કે ચુંબકીય સોય છે જેની ચુંબકીય ચાક માત્રાનો મતલબ ડાયપોલ મોમેન્ટ m ની વાત કરી બરાબર કે ચુંબકીય ચાક માત્રા m આપેલી છે અને કેટલી આપેલી છે તો ચુંબકીય ચાક માત્રા આપેલી છે 7.5 × 10 ની -6 ઘાત સોરી 7.6 × 10 ની -6 ઘાત એકમ જોઈ લો એમ્પિયર મીટર સ્ક્વેર કે આટલી ચુંબકીય ચાક માત્રા આપેલી છે અને શું કીધું કે t બરાબર એટલે કે 6.7 સેકન્ડમાં 10 પરિભ્રમણ કરે છે બરાબર તો એનું ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે એનું ચુંબકીય ક્ષેત્ર ગોતને કહે બોલો चुंबकीय क्षेत्र कई इतना गोतने का है ना चुंबकीय क्षेत्र का सूत्र गोतने का है चलो आओ तो हारू सूत्र आयु ज नहीं आओ तो सूत्र ज नहीं छे भाई आ रही देख आ रही सूत्र કે t આપેલો છે m આપેલો છે ચલો i પણ આપેલો છે કે એનું i જડત્વની ચાક માત્રા છે સોરી i ની જડત્વની ચાક માત્રા છે આપણે ખોટું લખી દીધું કે i ની જડત્વની ચાક માત્રા છે કે I બરાબર આટલા કિલોગ્રામ મીટર સ્ક્વેર અને m આપેલો છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપેલી 6.7 ગુણ્યા 10 ની -2 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર આ બધું આપેલું છે t શોધવાનો છે કયો સોરી t ક્યાં b શોધવાનો છે ચલો તો કોની જરૂર પડશે b શોધવા ચલો આપણે આ સૂત્ર વાપરીએ આવર્તનનું કારણ કે i આપેલો છે m આપેલો છે t તો આપણે શોધી દઈશું કે 10 પરિભ્રમણ માટે આટલી સેકન્ડ તો આવર્તકાળ એટલે એક પરિભ્રમણ માટેનો સમય ને તો ચલો આવર્તકાળ દે કે આવર્તકાળ t બરાબર પરિભ્રમણની સંખ્યા અને અહીંયા સમય કેટલા 0.67 સેકન્ડ થાય તો સૂત્ર શું કે t બરાબર 2 પાઈ વર્ગમૂળમાં i/mb આપણે b ને સૂત્ર કરતા હોવાના પેલા વર્ગમૂળમાંથી બહાર કાઢો તો વર્ગમૂળમાંથી બહાર કાઢો બધી જગ્યાએ વર્ગ કરી દઉં તો t² બરાબર 4π² ગુણ્યા i/mb b ને જવા દો ઉપર t² ને લાવવાની છે તેના પછી સૂત્ર બન્યું આપણું b ગયો ઉપર તો b બરાબર 4π² i/mt² મૂકો કિંમત બધી કિંમત મૂકી દો ફટાફટ વર્ગ જે કરવાનું કર દો વર્ગ કરો જે કરવાનું કરો જવાબ આવશે 98.34
98.34 ગુણ્યા 10 ની માઈનસ 2 કે 4 ઘાત ગણો, 2 ઘાત ગણો, 10 ની માઈનસ 4 આવી જોઈએ. હા, 10 ની માઈનસ 4 ઘાત આવે છે. 4 ઘાત ટેસ્લા એટલે કે અહીંયા પોઈન્ટ કાપું હું તો 2 3 4 1 2 3 ને 4 0.0098 34 ટેસ્લા એટલે 9 આ પાછલું કાઢ નાખ એટલે 0.01 ટેસ્લા જવાબ આવશે. ऐसा जवाब आता है. उदाहरण नंबर 2 चलो कदाच हाँ उदाहरण नंबर ओके ओके 2 છે ભાઈ 2 છે થોડુંક નાનું છે આવડો અવરું છે બહુ વધારે નથી. ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 શું કહે છે કે એક નાનો ગજિયો ચુંબક છે તેની અક્ષની વાત કરી कि एक छोटा गजिया चुंबक है उसकी अक्ष की बात ये ली है कि अक्ष 800 गॉस જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર આપ્યું કે ચુંબકીય ક્ષેત્ર B છે 800 ગॉस. ચલો એક ગॉस એટલે કેટલા ભાઈ? એક ગॉस બરાબર 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા. તો 800 ગॉस એટલે 800 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા. સિમ્પલ વસ્તુ કે આટલા ગોસનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે બરાબર કે ગજિયો ચુંબક આટલા ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. ખૂણો બરાબર 30 કે 30 અંશનો ખૂણો બનાવે છે તો એની ચુંબકીય ચાક માત્રા શોધો. ડાયપોલ મોમેન્ટ શોધવાની કીધી કેટલી. ચલો તો કયું સૂત્ર આવશે? m b અને થીટા. તો mb થીટા વાળું સૂત્ર આવું છે ક્યાં ગયું? mb થીટા આલી mb થીટા વાળું એક ઊર્જા વાળું સૂત્ર હતું ને u બરાબર -mb cos થીટા. એક આ પણ સૂત્ર છે. તો mb આમ હોય, mb થીટા આમ હોય છે, mb થીટા આમ હોય છે. sin થીટા લો, cos થીટા લો, u આપેલું છે, ટાઉ આપેલું, ટોર્ક આપેલું, શું આપેલું જોઈ લઈએ આપણે કે એમાં ટોર્ક ટોર્ક આપી દીધું છે. વાહ ભાઈ વાહ, મેળ પડી ગયો કે ટોર્ક આપી દીધું છે એની અંદર 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર આવું ટોર્ક આપી દીધેલું છે. તો આનો મતલબ કે ટોર્કનું સૂત્ર લેવું પડશે. કે ટોર્કનું સૂત્ર, તો ટોર્કનું સૂત્ર ઠોકી આપણે કે ફર્સ્ટ નંબર કે ટોર્ક બરાબર mb sin થીટા. આપણે શું શોધવાનું છે? m રોજ ને m ને સૂત્ર કરતા બનાવો. therefore m બરાબર I/b sin થીટા. જો તો મૂકી દઈએ i ની કિંમત ક્યાં ગઈ? ક્યાં ગઈ? i તો આપે જ નથી. ટોર્ક જે અચ્છા ટોર્ક છે tau by b sin. ये tau ની કિંમત 0.016 by b ની કિંમત 800 ગુણ્યા 10 ની માઈનસ 4 અને sin 30 ની કિંમત 1/2 એક દૂત્યાંશ એટલે 2 જશે ઉપર એટલે 16 દુ 32 થશે. 0.032 ભાગ્યા 800 0.032 ભાગ્યા 800 અને 10 ની 4 ઘાત ઉપર કરો એટલે આપણો જવાબ કંઈક 1000 જેવો આવશે. 10 ની 3 ઘાત જેવો કદાચ આવો જવાબ આવો જોઈએ. નહીં આવતો? વચ્ચે બધા નહીં આવતો. જલ્દી માની કસમ, માની કસમ, જેની કસમ કાલ પડા કા ઓકે માન લીધો. 0. ટેસ્લા 0. એમ્પિયર મીટર સ્ક્વેર 0. એમ્પિયર મીટર સ્ક્વેર માની લીધું. ટેસ્લા પર એમ્પિયર લખો, કોઈ ફરક પડતો નથી. ટેસ્લા પર એમ્પિયર લખો, ટેસ્લા પર એમ્પિયર. दोस्त ना रहा. चलो आमाનો બીજો દાખલો આપેલો છે ફટાફટ. આનો બીજો દાખલો આપેલો છે કે તે મધ્યમ સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં જાય. શું કીધું ફરીથી જોઈ લઉં કે સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં જાય ત્યારનું કાર્ય શોધો. ચલો સ્થાયી સ્થિતિ એટલે કેટલા અંશનો ખૂણો? થીટા બરાબર 0. યાદ છે ને? સ્થાયી સ્થિતિ થીટા બરાબર 0. અસ્થાયી એટલે થીટા બરાબર 180.
કે 0 માંથી 100 બરાબર 0 માંથી એનું કોણાવર્તન આમ ઘુમાઈ 180 નું કરી લીધું તો મારે કેટલું કાર્ય કરવું પડશે કે મારે એના વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે તો માન લો કે આ θ1 છે અને θ2 છે સૂત્ર જોઈ લો કે કાર્ય w બરાબર -mb cos θ છે તો ચલો પહેલા આપણે વાત કરીએ તો θ1 અહીંયા θ1 થઈ જશે w2 બરાબર -mb cos θ2 થઈ જશે કેમ કારણ કે b એનો a છે m પણ એનો a છે કે b અને m બંને એના a છે એ બદલાશે શું બદલાશે ખાલી ખૂણો જ બદલાય છે તો કાર્યનું સૂત્ર કે ડેલ્ટા w બરાબર w2 w1 એટલે આમાંથી આ બાદ કર ચલો આમાંથી આ બાદ છે mb કોમન -mb કોમન કાઢો છો -mb કોમન વધ્યું શું cos θ2 cos θ1 તો m ની કિંમત 0.4 b ની કિંમત 800 ગુણ્યા 10 ની -4 અને cos θ2 એટલે કે 180 એટલે -1 અને θ1 0 cos 0 ની કિંમત 1 એટલે -2 8 ચોક 32 3.20 ગુણ્યા 10 ની -4 ગુણ્યા -2 32 64 માઈનસ પ્લસ ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર 0.64 જૂલ જેટલું કાર્ય થાય લગભગ 0.64 જૂલ જેટલું કાર્ય થાય જોઈ લો ભાઈ કદાચ જો હું ખોટો નથી તો 1 2 3 4 0.64 થાય 0.064 જૂલ જેટલું કાર્ય થાય બરાબર 1 2 3 4 ઓકે 0.064 જૂલ જેટલું કાર્ય થાય છે ચલો આ બીજો દાખલો એની અંદરનો એની અંદર પાછો ત્રીજો દાખલો છે એની અંદર પાછો ત્રીજો દાખલો છે કે માન લો કે આ સોલેનોઇડ છે માન લો કે આ બધું સોલેનોઇડ માટેનું છે બરાબર તો પહેલા દાખલામાં ભાઈ કોઈ જરૂર કરી પોઝ કરીને દાખલો જોઈ લેજો ગણી લેજો બરાબર કારણ કે આની અંદર ત્રીજો દાખલો ગણાવીએ છીએ જો લો બરાબર એમાં ત્રીજો દાખલો કીધું છે કે આ જે છે એ સોલેનોઇડ છે આ શું છે એક જાતનો સોલેનોઇડ છે આપણે ઉમાં લીધું જેનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 800 ગોસ છે આનું નહીં સોલેનોઇડ નહીં કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ની વાત કરીએ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આટલું છે જેની ડાયપોલ મોમેન્ટ M બરાબર 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર છે આર્યું બરાબર અને આની ઉપર આંટા વીટ્યા છે તો આંટાની સંખ્યા આપી 1000 આંટા વીટેલા છે તારના 1000 આંટા વીટેલા છે અને વિદ્યુત પ્રવાહ ખબર નથી વિદ્યુત પ્રવાહની ખબર નથી વિદ્યુત પ્રવાહની ખબર છે નહીં તો શું કરશું વિદ્યુત પ્રવાહ આપણને આપેલો નથી હા અને ક્ષેત્રફળ આપેલું છે પાછું કે ક્ષેત્રફળ એરિયા બરાબર 2 × 10 ની -4 ઘાત 2 × 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર છે તો ચલો આટલા ઉપરથી સૂત્ર છે તો આ પહેલું સૂત્ર m બરાબર NIA m બરાબર NIA જેને IA જ્યાં I બરાબર m/NA મૂકી દો કિંમત 0.4 ભાગ્યા 1000 10 ની 3 અને 2 × 10 ની -4 એટલે 2 જવાબ આવવા મારાથી 2 એમ્પિયર જવાબ આવશે બરાબર તો આ રીતના એક્ઝામ્પલ આની અંદરથી પૂછાય છે બરાબર આ રીતના એક્ઝામ્પલ આની અંદરથી પૂછાય છે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જ જોવાના છે આજ બધા સૂત્રો ઉપરથી આ સૂત્રો લઈને બેજો PDF આ ચેપ્ટરની જે PDF છે એ લાસ્ટ વિડિયો લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે એટલે બધાએ જોઈ લેવી નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે બરાબર કે આખો પાઠ બધું PDF આખી મૂકેલી છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ગાઈડની જરૂર નહીં પડે કોઈ ચોપડીની જરૂર નહીં પડે બરાબર કે આખું પેમ્પલેટ બનાવેલું છે એ આખું પેમ્પલેટની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર તો નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા દાખલા સાથે મળશું